એચએસની તૈયારી કરેલા આ ભાવિ શિક્ષક મિત્રો, આપણે તમારી સમક્ષ ચર્ચાપત્ર આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. એનું શીર્ષક છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક આર્થિક વિશ્લેષણ તરીકે. તમારે શરૂઆતની અંદર કોઈ પણ પ્રકારનું પ્રશ્ન લખવાની જરૂર નથી. જવાબમાં ચર્ચાપત્ર કરી અને શરૂ કરવાનું છે. જમણી તરફ તમે ક, ખ, ગ, પ્રોફેસર, અહીંયા આપણે એવું એક શીર્ષક આપેલું છે. તમે કોઈ પણ લખી શકો છો. સરનામું 1 અને શહેરનો ઉલ્લેખ આપણે કરવાનો રહેશે નહીં, અથવા કોઈ નામનો ઉલ્લેખ કરવાનો રહેશે નહીં. તારીખ છે એ અગાઉ તમે પરીક્ષાની અગાઉની સમયની કોઈ પણ તારીખ લખી શકો છો. ડાબી બાજુની વાત કરીએ તો અહીંયા પ્રતિષ્ઠિત તંત્રીશ્રી ચ સમાચાર પત્ર એવો ઉલ્લેખ કરવાનો છે. અહીંયા પણ તમે સ્પષ્ટ ઉલ્લેખ છે એ કરી શકશો નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવું. એના પછી જોઈએ તો નવી શિક્ષણ નીતિ એ દેશના અર્થતંત્રમાં આવનાર પરિવર્તન એવું એક સામાન્ય તમારે ટાઇટલ આપવાનું રહેશે. પછી માનનીય તંત્રીશ્રી એવું કરીને અલ્પવિરામ કરવાનું રહેશે. આ અલ્પવિરામની જે બાબત છે એની અંદર ખાસ ભૂલ થવી જોઈએ નહીં. અગાઉના જે સરનામા છે એની અંદર પણ તમારે આ અલ્પવિરામ વિશેનો ખાસ ખ્યાલ રાખવાનો છે, જો એની અંદર ભૂલ થવી જોઈએ નહીં. એના સિવાય જો સવિનો ઉપયોગ વિષય અન્વયે જણાવવાનું કે નવી શિક્ષણ નીતિ 2020 એક શૈક્ષણિક સુધારો માત્ર નથી, પરંતુ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની અંદર એક આધારશિલા અથવા બ્લુપ્રિન્ટ છે. તો આ વિષયોથી મારા મૌલિક વિચારોથી લખેલ ચર્ચાપત્ર આપને મોકલું છું, જેને આપ આપના વર્તમાન પત્રમાં રજૂ કરશો. જી, આવું એક તમારી રીતે મેં અહીંયા મારી રીતે લખેલું છે. તમે તમારી રીતે કોઈ પણ એક સરસ મજાનું મૌલિક વિચારોથી લખાણવાળું એક સરસ લખાણ લખી શકો છો. પછી બિડાણની અંદર ચર્ચાપત્ર, લિખિતની અંદર તમે જે ઉપર લખ્યું હોય એ મુજબ જ લખવાનું રહેશે. અન્ય કોઈ પણ જો નામ લખો છો તો એ રીતે લખવું. એક ટૂંકું અને એક સરસ એવું સ્પર્શી જાય એવું ટાઇટલ એટલે કે શીર્ષક આપવાનું રહેશે. અહીંયા NEP 2020 આત્મનિર્ભર ભારતનો પાયો. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. બેરોજગારીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે. 6ઠ્ઠા ધોરણથી શરૂ થતી ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપશે, જે ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું કુશળ યુવાધન તૈયાર કરશે. માતૃભાષામાં શિક્ષણ આપવાથી જ્ઞાનનું સ્તર સુધરશે અને સંશોધનના ક્ષેત્રે ભારત આગળ વધશે. જો આ નીતિનું અમલીકરણ યોગ્ય રીતે થશે તો ભારતનું અર્થતંત્ર વિશ્વના જે ટોચના 3 અર્થતંત્રની અંદર સ્થાન પામશે, અને આપણે જે વિઝન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું એ પૂર્ણ કરી શકીશું. તો સરસ મજાનો એક તમે પણ ચર્ચાપત્ર તમારી રીતે લખી શકો છો. તો આવા જ વિડીયો આપણે આપતા રહીશું. જય હિન્દ, જય ભારત.